मिर्ची मुर्गा। હેલો, હા મિત્તલભાઈ પટેલ વાત કરો? હા કોણ? આ પોલીસ ચોકીમાંથી વાત કરું છું, પીઆઈ વાત કરું છું. હા બોલો સર. હા, તમારા નામને કઈ અહીંયા કમ્પ્લેન આવી છે. વિકાસભાઈ પારેખ તમારા ફ્રેન્ડ છે? હા છે ને. હા, એટલે વિકાસભાઈ પારેખને તમે કંઈક મિર્ચી મુર્ગા બનાવવા માટે કોઈ રિક્વેસ્ટ આપી હતી પેલા રેડિયો સ્ટેશનમાં ક્યાંય? હા આપેલી ને. હા, એટલે હવે એવું થયું છે કે આ સુવાભાઈનું નામ આરજે કયા કુનાલ, હા એટલે આરજે કુનાલભાઈએ કે એમને કંઈ ફોન કર્યો છે, કંઈક તમે કંઈક મુર્ગો બનાવવા માટે કંઈક ડિટેલ આપી હતી, બરાબર? હા આલેલી ને. હા, એટલે એ ડિટેલમાં આ ભાઈએ કંઈક ફોન કર્યો ને તમારા મિત્રને કંઈક ત્યાં બીપી લો થઈ ગયું છે, તેમને દાખલ કર્યા. તે એમના ઘરવાળા બધે કેસ કર્યો આ આરજે ભાઈ પર. હવે આરજે ભાઈ એમ કહે છે કે તમે રજીસ્ટર કરાવ્યું હતું બધું? ના મેં નહીં કર્યું. એ ભાઈ એટલે આરજે ને મોકલ ને પેલા. હા ભાઈ વાત કર. હેલો, હેલો. હા મિત્તલ, હા રેડિયો મિર્ચીમાંથી આરજે કુનાલ વાત કરું છું. અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે. તમે કંઈક મુર્ગાની રજીસ્ટ્રેશન તમારા ફ્રેન્ડ માટે આપ્યું હતું, એટલે મેં એમને કોલ કર્યો તો થોડા ગભરાઈ ગયા અને એમને પેલું હોસ્પિટલાઇઝ કરવા પડે, એમનું બીપી થોડું લો થઈ ગયું હતું. તો એમના ઘરવાળાએ તો યાર મારી પર લીગલ કેસ કરી નાખ્યો. એટલે મેં કીધું આઈ હેવ ટુ ટેલ ધીસ પોલીસમેન કે ભાઈ તમે મારી પર રજીસ્ટ્રેશન તમે કરાવડાવ્યું હતું ને? ના એટલે પણ થયું શું એમાં? ના એટલે તમારે અહીંયા ખાલી પોલીસ ચોકી આવવું પડશે. એકચ્યુઅલી આપણે મારે કેમ આવવાનું? એટલે તમે એવું ઈચ્છતા હતા ને કે એ મુર્ગા બને? હા તો મારે કઈ રીતે આમ અંદર? એક જો સાંભળો, એક સેકન્ડ સાહેબ, એક મિનિટ હું ખાલી વાત કરું સાઈડમાં જઈને. હેલો, સાંભળ મિત્તલ, આમાં કેવું છે, તું છે ને ખાલી હું તને કહું ને એટલે એક્સેપ્ટ કરી લેજે કે તે મુર્ગાની રજીસ્ટ્રેશનની રિક્વેસ્ટ મને મોકલી હતી. ના પણ પછી મારે હું ભરાઈ ના સાંભળ, મારી વાત સાંભળ. ખાલી તારે એટલું જ કહેવાનું છે કે મેં હું ફોન આપું છું કે ભાઈ રિક્વેસ્ટ તે મને મોકલી હતી એટલે તને નહીં બોલાવે અહીંયા, પતી ગયું. એટલું તારે કહેવાનું છે. આપો એક મિનિટ ફોન સાહેબ. હા યાર મારા ઘરે. હા ભાઈ, તમે મોકલી હતી કે નથી મોકલી? પેલી આ જે શું કહેવાય નોંધામણી તમે કરાવડાવી હતી પેલા ભાઈને? સાહેબ બધા મોકલે છે. ના તમે મોકલી હતી કે નથી મોકલી? હા મોકલેલી. મોકલી હતી ને? જો સાહેબ મેં કીધું ને મોકલી. હવે હું જાઉં? હા ભાઈ, આરજે ભાઈને જવા દો. આરજે ભાઈ દવા પતી ગયું, જાઓ. હેલો ભાઈ, તમારા પર હવે હેરેસમેન્ટ નો કેસ લખવામાં આવે છે. તમારા ઘરનો એડ્રેસ લખાવો ને ભાઈ. હવે આમાં કેવું હેરેસમેન્ટ? આ તો બધા અહીંયા હવે બધાને કઈ કેસ તો દાખલ થતા નહીં, બરાબર? તમારા ખિલાફ કેસ દાખલ થઈ ગયો. આ તો આરજે ભાઈએ કીધું કે તમે લખાવડે, નહીં તો આરજે ભાઈ નાખવા પડે અંદર. એવું છે, તમે કામ કરો. ના મારા ઘરે ખબર પડી જશે યાર. તો પહેલા ભાન નહીં પડતી કે? થોડી ખબર હતી એને આવું થશે યાર. તમે તો જો એ શાંતિથી વાત કર ભાઈ. તો અહીંયા સમજાઈને કહીએ છે ને અમારી પર કરે છે. ચૂપચાપ એડ્રેસ લખાય છે, ડબ્બો મોકલું કે? સમજતા નથી. મારા ઘરે બહુ લોચા થઈ જશે યાર. ચૂપચાપ તમે આવી જાવ. એવું તો અહીંયા તમે આવી જાવ. હેડો. તમે પછી મને અંદર નાખી દો. અંદર હેરેસમેન્ટ નો કેસ થાય, તમારે જામીન લેતા આવજો. તમે કહેતા હો તો યાર. શું કહે છે? સમજી લઈએ. શું સમજી લઈએ એટલે તું શું ભાઈ? તું સમજી હું રાખે અમને? સમજી લઈએ એટલે ભાઈ તું હવે તું આવી જા ભાઈ. અભી હાલ માર દે. ડબ્બો કાઢે, ડબ્બો કાઢે. આ ભાઈ નું થાય લગે. સર યાર રીલી સોરી. હું ફરી વાર આવું ક્યારે નહીં કરું. આપણે સેટલ કરી લઈએ તમે જેમ કહેશો એમ. બસ શું સેટલ કરું તમારે? બોલો. આપણે મેટર સુલટાઈ દઈએ. તમે કહેતા હો એમ. સુલટાઈ દઈએ એ હરખી રીતે વાત કર. સુલટાઈ દઈએ એટલે રેપ અપ કરી દઈએ. એટલે રેપ અપ એટલે શું? દબાઈ દઈએ આમ. દબાઈ દેવું છે ને તાર? એક કામ કર, પેલા આરજે ભાઈને ફોન આલું છું. એ આરજે ભાઈ જે કહે ને એ તું કરી લેજે. બોલા પેલા આરજે. હેલો હેલો મિત્તલભાઈ, હા તમારે મેટર પતાવી છે ને? હા યાર તમે યાર કંઈક કરો ને યાર. તું ખોટો ભરાઈ જઈશ. મારે ઘરે પ્રેમથી એકવાર ગુગડી ગુગ બોલી દો, મેટર પતી જશે તમારી. મારી પર થોડી તમારે બોલવો યાર. તમે તો જો મેં કીધું ચલો આજે જે રજીસ્ટર કરાવે છે એને મુર્ગો બનાવીએ. તો બોલો હવે પ્રેમથી ગુગડે ગુગ. ઘુગડે ઘુગ શિકારી કૂદ ગયા, શિકાર હો ગયા. હેડો હવે એડ્રેસ તો આલો યાર. દિવાળી નો પ્રસાદ લખવડાવો અમને યાર. હેડો. ના તમે ભૂલથી ડબ્બો ના મોકલી દો પછી.